ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. વિજય ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું એમએસએન ના વાયવા રિલેટેડ આર્ટિકલ્સ, એના નામ, એનો યુઝ શું થશે, એને કઈ રીતના યુઝ કરવાના હોય છે, પાસના નામ, એ બધું આજે વન બાય વન આપણે લેક્ચરમાં જોઈશું. ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોજો, અને વિડીયો જો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી નાખજો, અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, સોરી. ચલો આજે જોઈશું આપણે મેડિકલ સર્જિકલ નર્સિંગના વાયવા આર્ટિકલ્સ. તો પહેલું જોઈ લઈએ આપણે એલિસ ફોર્સેપ. પહેલું કયું છે વિદ્યાર્થી મિત્રો? એલિસ ફોર્સેપ. તો કે ઇટ ઇઝ ધ મિડ. જ્યારે પણ તમે કોઈ આર્ટિકલ પકડો છો વિદ્યાર્થી મિત્રો, અને સૌથી પહેલા એ શાનું બનેલું છે એ કહેવાનું, અને સેકન્ડ ઓપ્શનમાં તમારે ઓટોક્લેવ કઈ રીતના થાય છે એ કહેવું પડશે. ઇટ ઇઝ ધ મેડ ઓફ ધ સ્ટેનલેસ સ્ટીલ મટીરિયલ. શાનું બનેલું છે? સ્ટેનલેસ સ્ટીલનું બનેલું છે એલિસ ફોર્સેપ. એન્ડ રીયુઝેબલ આફ્ટર ધ ઓટોક્લેવ. એટલે કે આફ્ટર ધ ઓટોક્લેવ કર્યા પછી એને શું કરીશું આપણે? સોરી, રીયુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ, ધ ટીપ ઓફ ધ ફોર્સેપ. જે ટીપ હોય ફોર્સેપની, ગોટ ધ ટીથ. જે ટીપ હોય એટલે સૌથી આગળના જે ભાગમાં હશે ત્યાં શું જોવા મળશે? ટીથ જોવા મળે છે ઓન ધ ઈચ બ્લેડ. એટલે કે બંને બ્લેડ ઉપર એક જાતના ટીથ જોવા મળે છે ઓપોઝિંગ એન્ડ ધ ફિટવેલ. અને શું કરશે? ફિટવેલ એટલે કે બેસી જશે બંને સાઈડમાં ટીથ હોવાથી, એટલે કે ઇઝીલી ફિટ થઈ શકશે ઇન ઈચ અધર ઝિગઝેગ મેનરમાં. કયા મેનરમાં આવેલા છે ટીથ? ઝિગઝેગ મેનરમાં બંને શું થઈ શકશે? એડજસ્ટ થઈ શકે. એટલા માટે બ્લેડની બંને સાઈડમાં શું આવેલા હશે? ટીથ આવેલા હોય છે. ચલો હવે યુઝેસ સમજી લઈએ. ઇટ ઇઝ યુઝ ટુ હોલ્ડ ધ ફ્લેપ ઓફ ધ સ્કિન, ફેશિયલ અથવા તો ફાઇબ્રસ સ્કિન. તો ત્રણ પ્રકારનું યુઝ કર્યો. એમાં શું આવશે? ઇટ ઇઝ ધ યુઝ ટુ હોલ્ડ ધ ફ્લેપ ઓફ ધ સ્કિન, ફ્લેપ ઓફ ધ ફેશિયલ અથવા તો શું આવશે? ફાઇબ્રસ ટિશ્યુ. નેક્સ્ટ, યુઝ ટુ હોલ્ડ અથવા તો ગ્રાસ્પ ધ હેવી ટિશ્યુ. જે હેવી ટિશ્યુ હશે એને શું કરવા માટે યુઝ કરવામાં આવશે? હોલ્ડ કરવા માટે અથવા તો ગ્રાસ્પ કરવા માટે. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ટુ ગ્રાસ્પ ધ ફેસ્કિયા એન્ડ ધ સોફ્ટ ટિશ્યુ સચ એઝ ધ બ્રેસ્ટ અથવા તો બોયલ ટિશ્યુ. તો મેનલી એલિસ ફોર્સેપનો યુઝ તમને જો કોઈ પૂછે તો શું કહેવાનું? કે હોલ્ડ કરવા માટે અથવા તો ગ્રાસ્પિંગ કરવા માટે જે પણ આપણે ટિશ્યુ હોય બોડીની અંદર એને આપણે યુઝ કરી શકીશું. તો એલિસ ફોર્સેપ્સ એનું બનેલું છે સ્ટેનલેસ સ્ટીલનું. રીયુઝેબલ કરીશું આફ્ટર ધ ઓટોક્લેવ. જે એલિસ ફોર્સેપની ટીપ છે એ જગ્યાએ શું પ્રેઝન્ટ છે? બંને જગ્યાએ ટીથ પ્રેઝન્ટ છે, જેથી ફિટ થઈ શકશે ઇઝીલી. અને કયા મેનરમાં ઓપન થશે? ઝિગઝેગ મેનરમાં ઓપન થશે. યુઝ શું કરીશું? તો કે હોલ્ડ ધ ફ્લેપ ઓફ ધ સ્કિન, ફેશિયલ અથવા તો ફાઇબ્રસ. યુઝ ટુ હોલ્ડ અથવા તો ગ્રાસ્પ ધ હેવી ટિશ્યુ જસ્ટ લાઈક કયા આવશે? બ્રેસ્ટ એન્ડ બોયલ ટિશ્યુ. ચલો નેક્સ્ટ. ઇમેજ તો બતાવી દો ને તમને, કે તમે કેમ કહેશો કે સર એલિસ ફોર્સેપ થિયરી તો સમજ્યા પણ કેવી દેખાય છે? જો દેખાઈ ગયા? બંનેની સાઈડ શું જોવા મળે છે? ટીથ જોવા મળે છે. અને કઈ મેનર કહેવામાં આવશે આપણે? ઝિગઝેગ મેનર. આ દેખો, આ કઈ આવશે? ઝિગઝેગ મેનર. આ ફોર્સેપનું નામ કયું આવશે? એલિસ ફોર્સેપ. જોઈ લેજો તમારા વાઇવા ટેબલમાં આ રીતના જો કોઈ ફોર્સેપ મૂકેલી હોય તો એને આપણે શું કહીશું? એલિસ ફોર્સેપ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું. બેકકોક ફોર્સેપ. હવે કઈ આવશે? બેકકોક ફોર્સેપ. તો જોઈ લઈએ બેકકોક ફોર્સેપમાં શું. ફરીથી એની સેન્ટેન્સ. ઇટ ઇઝ ધ મેડ ઓફ ધ શેની બનેલી છે? સ્ટેનલેસ સ્ટીલ મટીરિયલની બનેલી છે. આને પણ શું કરી શકીશું? રીયુઝેબલ. એટલે આફ્ટર ધ ઓટોક્લેવ, એટલે કે ઓટોક્લેવ કર્યા પછી આપણે એને ઇઝીલી શું કરી શકીશું? રીયુઝેબલ કરી શકીશું. ઓકે નેક્સ્ટ, વોટ ઇઝ ધ મેઇન યુઝેસ? હવે કયા કયા યુઝેસ હોય છે એ જોઈ લઈએ. તો પહેલું જોઈશું યુઝ ટુ હોલ્ડ ધ બોયલ, એપેન્ડિક્સ, યુરિનરી બ્લેડર, યુરેટર, લિમ્ફ નોડ્સ એટસેટ્રા. યાદ રાખજો શું યુઝ કરવામાં યુઝફુલ હશે? યુઝ ટુ હોલ્ડ ધ બોયલ. જે પણ બોયલ ઓર્ગન છે, એપેન્ડિક્સ છે, યુરિનરી બ્લેડર છે, યુરેટર છે કે લિમ્ફ નોડ છે, બધાને શું કરવા માટે? હોલ્ડ કરવા માટે આપણે શું કરીશું? બેકકોક ફોર્સેપનો યુઝ કરીશું. They are frequently used with the intestinal and the laparotomy procedure. હંમેશા યાદ રાખજો કઈ પ્રોસિજર માટે યુઝ થાય છે? ઇન્ટેસ્ટાઇનલ અને લેપ્રોટોમી પ્રોસિજર માટે એ યુઝ થતું હોય છે. નેક્સ્ટ, બેકકોક ફોર્સેપ આર સિમિલર ટુ એલિસ ફોર્સેપ. જે પણ બેકકોક ફોર્સેપ હશે કેવી હશે? સિમિલર ટુ એલિસ ફોર્સેપ હશે. નેક્સ્ટ, however they may be considered as less traumatic due to their wider rounded grasping surface. એમાં શું કહી શકીશું? એ કેવી છે? લેસ ટ્રોમેટિક છે ડ્યુ ટુ ધેર વાઇડર રાઉન્ડેડ ગ્રાસ્પિંગ સરફેસ ના લીધે. કેવું છે? લેસ ટ્રોમેટિક એટલે કે ઈજા ઓછી કરી શકે છે. નેક્સ્ટ, અવેલેબલ કઈ સાઇઝમાં હશે વિદ્યાર્થી મિત્રો? 4, 5, 6, 7, 8 અને 10 ઇંચીસમાં જોવા મળે છે.
તો ફરીથી એકવાર બેક ઓફ ફોર્સેપ હું ફરીથી એકવાર એક્સપ્લેન કરું. શેનું બનેલું છે? સ્ટેનલેસ સ્ટીલનું. રિયુઝેબલ કરી શકીશું આફ્ટર ટુ ઓટોક્લેવ. એનો યુઝ શું આવશે? યુઝ ટુ હોલ્ડ ધ બોઇલ, appendix, urinary bladder, ureter, lymph node વગેરે. Frequently used with the intestinal laparoscopy procedure. Babcock forceps is similar to Alice forceps. However, they may be considered as the less traumatic because એનું રીઝન શું? વાઇડર રાઉન્ડેડ ગ્રાસ્પિંગ સરફેસ હોવાથી. અને અવેલેબલ સાઇઝ કઈ છે? 4, 5, 6, 7, 8 અને 10. ચલો આ દેખાઈ ગયું. આમાં ખાસ ધ્યાન રાખજો, બેબકોક ફોર્સેપ આ રીતના હશે. આગળનો પાર્ટ ખાસ તમારે જોવાનો કે આગળનો પાર્ટ કઈ રીતના આપેલો છે. જો પેલામાં ટીથ હતા, આમાં ટીથ હશે જ નહીં. દેખાઈ ગયું? એલિસ ફોર્સેપ અને બેબકોક ફોર્સેપ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું. હવે રિટ્રેક્ટર વિશે ભણીશું આપણે. શેના પર ભણીશું આપણે? રિટ્રેક્ટર વિશે. તો જોઈએ રિટ્રેક્ટર શું છે. રિટ્રેક્ટર આર યુઝ ટુ રિટ્રેક્ટ ધ ટિશ્યુ. ટિશ્યુને આપણે રિટ્રેક્ટ કરવા માટે ટુ ગીવ ધ બેટર એક્સપોઝર ટુ ધ સર્જિકલ ફિલ્ડ ડ્યુરિંગ ધ સર્જરી. સર્જરી દરમિયાન આપણે જ્યારે પણ શું કરવા માટે? એક્સપોઝર એટલે શું? કોઈ પણ ઓર્ગનને આપણે જોવા માટે કંઈક તો હેલ્પની જરૂર પડશે ને, તો એના માટે કોણ હેલ્પ કરશે? રિટ્રેક્ટર આપણું હેલ્પ કરે છે. પહેલું રિટ્રેક્ટર આપણે સમજી લઈએ, મોરિસ રિટ્રેક્ટર. એના પહેલા ફરીથી સમજાવું. જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો કોઈ તમને પૂછે કે રિટ્રેક્ટર એટલે શું, તો કે રિટ્રેક્ટર એક એવી વસ્તુ છે જેનાથી શું કરીશું? રિટ્રેક્ટ કરીશું શાને? ટિશ્યુને. શું ફાયદો? તો ગીવ ધ બેટર એક્સપોઝર ટુ ધ સર્જિકલ ફિલ્ડ. નેક્સ્ટ ફરીથી એની સેન્ટેન્સ સામે બનેલી છે સ્ટેનલેસ સ્ટીલની. લાર્જ છે, સ્ટ્રોંગ રિટ્રેક્ટર છે, વિથ ધ શું બ્લેડ હશે? કર્વડ બ્લેડ પ્રેઝન્ટ હશે. કઈ બ્લેડ પ્રેઝન્ટ હશે વિદ્યાર્થી મિત્રો? કર્વડ બ્લેડ. ટુ રિટ્રેક્ટ કરીશું તો સ્ટ્રોંગ સ્ટ્રક્ચરને આપણે શું કરીશું? રિટ્રેક્ટ કરવા માટે. જસ્ટ લાઈક કયા હશે? એબ્ડોમિનલ વોલ મસલ. જે એબ્ડોમિનલ વોલ મસલ છે એને રિટ્રેક્ટ કરવા માટે. આફ્ટર કેરમાં શું આવશે? વોશ વિથ ધ ટેપ રનિંગ વોટર. એટલે જે પણ ટેપ રનિંગ વોટર છે એમાં વોશ કરી નાખીશું સોપ એન્ડ વોટર વડે. ડ્રાય કરીશું અને લાસ્ટમાં ક્યાં મોકલી દઈશું? ઓટોક્લેવમાં. ખબર પડી કે એકદમ ઈઝી છે ને. રિટ્રેક્ટરનો ફાયદો શું? રિટ્રેક્ટ કરીશું સાહેબ ટિશ્યુને, જેનાથી શું કરી શકીશું? એક્સપોઝર કરી શકીશું જે પણ ઓર્ગનને આપણે જોવું છે. મોરિસ રિટ્રેક્ટર સ્ટેનલેસ સ્ટીલનું છે, લાર્જ છે, સ્ટ્રોંગ રિટ્રેક્ટર છે, વિથ ધ કર્વડ બ્લેડ્સનું છે. રિટ્રેક્ટ શું કરીશું? સ્ટ્રોંગ સ્ટ્રક્ચર લાઈક એબ્ડોમિનલ વોલ એન્ડ ધ મસલ. આફ્ટર કેરમાં શું આવશે? વોશ વિથ ધ ટેપ રનિંગ વોટર એન્ડ ધ સોફ્ટ એન્ડ ડ્રાય કરીશું અને લાસ્ટમાં કેમ મોકલી દઈશું? ઓટોક્લેવ માટે. પ્રેશર 15 પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ. ટેમ્પરેચર 121 ડિગ્રીનું અને ટાઈમ કેટલો આવશે? 30 મિનિટ સુધી રાખીશું. ઓકે, દેખાઈ ગયું? આ છે કયું રિટ્રેક્ટર? મોરિસ રિટ્રેક્ટર. ધ્યાનથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. જો તમારી એક્ઝામના વાઇવા ટેબલમાં આ રીતના ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એને આપણે શું કહીશું? આપણે મોરિસ રિટ્રેક્ટર. એબ્ડોમિનલ જે મસલ હશે એને શું કરવા મળશે? રિટ્રેક્ટ કરવા મળે. ચલો હવે આ છે ડેવિયસ રિટ્રેક્ટર. આ પણ બહુ પૂછાય છે, ધ્યાન રાખજો. કયો રિટ્રેક્ટર કહું છું? ડેવિયસ રિટ્રેક્ટર. ઇટ ઇઝ ધ લાર્જ ટાઈપ ઓફ ધ રિટ્રેક્ટર. એ લાર્જ ટાઈપનું રિટ્રેક્ટર છે વિચ શું આવશે? બ્રોડ એન્ડ જેન્ટલી કર્વડ બ્લેડ આવેલી હશે. શું હશે? એક જાતનું બ્રોડ હશે અને કેવું હશે? જેન્ટલી કર્વડ બ્લેડ આવેલી હોય છે. ઇટ હેઝ ધ લોંગ હેન્ડલ આવેલું છે. લોંગ હેન્ડલ એટલે કે લાંબુ હેન્ડલ હશે. વિચ એન્ડ જેનો એન્ડ છે ઇઝ ધ ફોર્મ ઓફ ધ હુક. જેનો એન્ડ છે કયા સ્વરૂપમાં હોય છે? હુકના સ્વરૂપમાં હોય છે. આના લીધે ધ શેપ ઓફ ધ હેન્ડલ પ્રોવાઇડ ધ બેટર ગ્રીપ. ખબર પડી આમાં શું કહેવા માંગે છે? સર ડેવિયસ રિટ્રેક્ટરમાં એક વસ્તુ હોય છે જેનું લોંગ હેન્ડલ હોય છે અને લોંગ હેન્ડલનો લાસ્ટ જે ભાગ હશે એ શાનો બનેલો હશે? હુકનો. જેથી કરીને શું કરી શકીશું? આપણને બેટર ગ્રીપ મળી શકે છે. ચલો, ઇટ ઇઝ ધ અવેલેબલ ઇન ધ વેરિયસ સાઇઝ. અલગ સાઇઝમાં જોવા મળે છે. ચલો હવે યુઝ જોઈ લઈએ. used for the retracting the intra-abdominal visceral organ like કયો હશે? સ્પ્લીન અને લીવર. એટલે કે જે પણ રિટ્રેક્ટિંગ કરવા માટે કયા ઓર્ગન? ઇન્ટ્રા એબ્ડોમિનલ વિસ્કેરા. વિસ્કેરાનો મીનિંગ અંદરની સાઈડમાં જે પ્રેઝન્ટ હશે, જસ્ટ લાઈક લીવર. અને કયો હશે? સ્પ્લીન. ઇન ધ સર્જરી. કઈ સર્જરીમાં યુઝ કરીશું? કોલિસિસ્ટેક્ટોમી. અને બીજું કયું હશે? વેજાઇટોમી. નેક્સ્ટ, smaller size can be used to retract the bladder walls into the intravesical operation. એક intravesical operation એટલે કે smaller size હોય. Smaller size can be used to retract the bladder walls into the કયા operation ની અંદર? intravesical. During the surgery of the appendix. appendix ની સર્જરીમાં યુઝ કરીશું. retract down the pelvic structure. શું કરીશું? pelvic structure ને retract down કરીશું. ખબર પડી કે ડેવિયસ રિટ્રેક્ટર છે શું? બ્રોડ જેન્ટલી કર્વડ બ્લેડ હશે. ફોર્મ ઓફ શાનું હશે? હુકનું હશે. યુઝ શાના માટે? ઇન્ટ્રા એબ્ડોમિનલ વિસ્કેરા લાઈક ધ સ્પ્લીન એન્ડ ધ લીવર. સર્જરી કઈ આવશે? કોલિસિસ્ટેક્ટોમી, વેજેટોમી. સ્મોલર સાઇઝ હશે. ડ્યુરિંગ ધ સર્જરી શું હશે? યુઝ ટુ રિટ્રેક્ટ ડાઉન ધ પેલ્વિક સ્ટ્રક્ચર. દેખાઈ ગયું? આ કયું છે?
ડેવિયસ રિટ્રેક્ટર. કયું રિટ્રેક્ટર છે વિદ્યાર્થી મિત્રો? ડેવિયસ રિટ્રેક્ટર. ધ્યાનથી જોઈ લેજો જેથી તમને આઈડિયા આવી જાય. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દેખાઈ ગયું. આ કયું રિટ્રેક્ટર છે? વચ્ચે જો એક દાદનું આ રીતના છે. આ રિટ્રેક્ટરનું નામ કયું આવશે? ડોયન્સ રિટ્રેક્ટર. કયું આવશે? ડોયન્સ રિટ્રેક્ટર. ચલો સમજી લઈએ ડોયન્સ રિટ્રેક્ટર ફટાફટ. ઇટ ઇઝ ધ સિમિલર ટુ ડેવિયસ રિટ્રેક્ટર. જે સ્ટેનલેસ સ્ટીલનું બનેલું છે, ઓટોક્લેવ કરવાનું છે, ઓટોક્લેવનું જે પ્રેશર ને બધું સમજાયું તો એનું જ વસ્તુ બોલવાનું રહેશે તમારે, બીજું કંઈ નવું નથી. વિથ ધ સ્લાઇડ મોડિફિકેશન ઇનટુ ધ હેન્ડલ. આમાં શું કરવામાં આવે છે? હેન્ડલમાં સ્લાઇટલી શું કરીશું? આપણે મોડિફિકેશન કરીશું. ચલો જોઈ લઈએ કઈ રીતના મોડિફિકેશન જોઈ લઈએ એકવાર ફરીથી હું બતાવું. દેખો આમાં છે ને અહીંયા હુક જેવું સ્ટ્રક્ચર છે, દેખાયું? આ દેખો, જેથી એનાથી બેટર ગ્રીપ થાય છે. હવે આની અંદર જો કશું હુક જેવું કે કશું છે નથી ને, તો એ વસ્તુ ધ્યાન રાખજો કે ડોયન્સ રિટ્રેક્ટર કેવું છે? સિમિલર ટુ ડેવિયસ રિટ્રેક્ટર બટ શું આવશે? વિથ ધ સ્લાઇટ મોડિફિકેશન ઇનટુ ધ હેન્ડલ. હવે જોઈએ યુસેસ શું કરવાના. તો યુઝ ઇનટુ ધ કઈ સર્જરીમાં કરીશું? પેલ્વિક સર્જરીમાં ફોર ધ રિટ્રેક્શન માટે કરીશું. યુઝ ઇનટુ ધ ઓપરેશન લાઈક ધ કયું આવશે? LSCL, એબ્ડોમિનલ હિસ્ટેરેક્ટોમી અને લેપોરેટોમી ની અંદર. તો ડોયન્સ રિટ્રેક્ટર મેનલી વાયવામાં તમને નામ જ બહુ પૂછતા હોય છે કે આ કયું રિટ્રેક્ટર છે, તો તમને ખબર હોય છે આ કયું રિટ્રેક્ટર છે. ડોયન્સ રિટ્રેક્ટર યુઝ શેના માટે કરીશું? પેલ્વિક સર્જરી માટે. ઓપરેશન કયું આવશે? LSCS, એબ્ડોમિનલ હિસ્ટેરેક્ટોમી અને લાસ્ટમાં કયું આવશે? લેપોરેટોમી. નેક્સ્ટ હવે ઓર્થોપેડિકના અમુક એક બે શીખવાડી દો. બોન નિબ્લર. બોન નિબ્લર છે શું? સ્ટેનલેસ સ્ટીલનું બનેલું છે, સ્ટ્રોંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. વિથ ધ શું આવશે? કપડ બ્લેડ્સ આવે છે. કઈ બ્લેડ આવશે? કપડ ટાઈપ્સની બ્લેડ આવે છે. વિચ હેવ ધ શાર્પ એજ. શાર્પ એજ એટલે એકદમ શું શાર્પ હશે, જે શું કઈ કટ કરવું હોય તો ફટાફટ કટ થઈ જાય એવી. ઇટ ઇઝ ધ અવેલેબલ ઇનટુ ધ વેરિયસ સાઇઝ. ઘણી સાઇઝમાં હશે. ધ કપડ એન્ડ ઓફ ધ બ્લેડ ઇઝ ધ બ્લન્ટ. શરૂઆતમાં હશે કેવું હશે? શાર્પ એજ હશે. જે એન્ડમાં પાર્ટ્સ હશે કેવું હશે? એકદમ બ્લેડનો બ્લન્ટ હશે. ચલો હવે યુઝેસ જોઈ લઈએ. It is used to small pieces of the bone. Bone ને શું કરીશું? સ્મોલ પીસીસમાં કરવા માટે. Will the various surgery on the extremity સર્જરી કરવી હોય, અથવા તો સ્પાઇન ટુ સ્મૂથ સરફેસ ઓફ ધ બોનના સરફેસને સ્મૂથ કરવા માટે. એક્ઝામ્પલ કયું હશે? લેમિનેક્ટોમી. તો બોન નિબ્લર એટલે શું ખબર પડી ગઈ? સ્મોલ પીસીસ ઓફ ધ બોન ઇનટુ ધ વેરિયસ સર્જરી ઓન ધ એક્સ્ટ્રીમિટીઝ એન્ડ ધ સ્પાઇન to smooth the surface of the bone માટે. તો કઈ હશે? એક્ઝામ્પલ કયું મેં? લેમિનેક્ટોમી. અને બીજું શું સમજાયું મેં તમને? કપડા બ્લેડ હશે, એમાં શાર્પ એજ હશે. શરૂઆતના પાર્ટની અંદર જે એન્ડ પાર્ટ હશે એમાં કેવું હશે? બ્લન્ટ જોવા મળશે. અવેલેબલ ઇન ધ વેરિયસ સાઇઝ. નેક્સ્ટ ટુ ટેક ધ પીસીસ ઓફ ધ બોન ફોર ધ બાયોપ્સી. જે પણ આપણે બોનના પીસીસ લીધા એના ક્યાં મોકલી દઈશું? બાયોપ્સી કરવા માટે. દેખાઈ ગયું? બોન નિબ્લર બહુ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. આ કયું આવશે? બોન નિબ્લર તરીકે. ઓકે, આગળનો જે હશે ને આ કેવું હશે? એકદમ શાર્પ હશે. અને લાસ્ટમાં જે એન્ડ હશે કેવું હશે? બ્લન્ટ હશે. ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? ઓકે ચલો. બોન કટર નામ પરથી જ ખબર પડશે શાના માટે? બોનને કટ કરવા માટે. કે મેડ ઓફ ધ સ્ટેનલેસ સ્ટીલ. ઇટ ઇઝ ધ સ્ટ્રોંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિથ ધ શાર્પ બ્લેડ્સ which can cut a bone. શું કરીશું? કટ એ બોન. જો પહેલામાં શું હતું એ બી જોઈ લો, ને કે પાછા તમે કન્ફ્યુઝ થઈ જશો. બોન નિબ્લર ની અંદર શું હતું? ધ કપડ એન્ડ ઓફ ધ બ્લેડ ઇઝ બ્લન્ટ હતું. અને શું હતું? કપડ બ્લેડ વિથ ધ હેવ ધ શાર્પ એજસ. અને યુઝ શું કરીશું? સ્મોલ પીસીસ ઓફ ધ બોન. સ્મોલ પીસીસ કરવા માટે ઇનટુ ધ વેરિયસ સર્જરી અને સ્મૂથ સરફેસ ઓફ ધ બોન અને ટુ ટેક ધ બોન પીસ ઓફ ધ બાયોપ્સી. હવે આની અંદર શું આવશે? બોન કટર ની અંદર મેડ ઓફ ધ સ્ટેનલેસ સ્ટીલ, સ્ટ્રોંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. શાર્પ બ્લેડ વિથ ધ કેન કટ એ બોન એટલે કે બોનને કટ કરવા માટે. ધ હેન્ડલ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર ધ સ્ટ્રોંગ એન્ડ ધ રફ. જે પણ હેન્ડલ હશે આ દેખાઈ ગયું કેવું હશે? એકદમ સ્ટ્રોંગ અને કેવું હશે? રફ હશે. નેક્સ્ટ યુઝિસ. This instrument is used to cut અથવા તો શું કરે છે? Remove the bones. Example metacarpal phalanges in case of the gangrene અથવા તો crush injury. જ્યારે પણ gangrene અથવા તો crush injury થઈ હશે ત્યારે આ વસ્તુ આપણે મેનલી યુઝ કરીશું. It can be used for the cutting the bone spurs. Bone spurs એટલે કે જે બોનના અંદરની ભાગના જે અવેલેબલ હોય મટીરિયલ એને આપણે શું કરીશું? કટ કરવા માટે પણ આપણે યુઝ કરવામાં આવે છે. ચલો ઇમ્પોર્ટન્ટ ઇન્જેક્શન એન્ડ મેડિકેશન વિશે જોઈ લઈએ. હું તમને એકવાર કહી દઈશ કે આ ઇન્જેક્શન અને મેડિકેશન એકવાર વાંચીને જજો, જેથી તમને વાયવામાં વધારે કઈ પ્રોબ્લેમ ના આવે.
એક એડ્રેનાલિન, એટ્રોપિન, લેસેક્સ, હિપેરિન, સોડિયમ બાયકાર્બોનેટ, કેલ્શિયમ ગ્લુકોનેટ, નાઇટ્રોગ્લિસરીન, મોર્ફિન, નેફેડિપિન, એટેનોલ. ઓકે, હવે આટલા બધા ઇન્જેક્શન છે. હવે આ ઇન્જેક્શનમાં જો તમને કોઈ ડાઉટ હોય કે સર આ ઇન્જેક્શનમાં કંઈ ખબર નથી પડતી કે આમાં શું બોલવું, તો પ્લીઝ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો, જેથી કરીને આનો પણ હું સેપરેટ અલગથી વિડીયો બનાવી આપું. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે આટલું જ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી તમારી એક્ઝામ કેવી ગઈ, મેં જેટલા પણ વિડીયો બનાવ્યા હતા એમાંથી તમને કંઈ ફાયદો થયો કે નહીં, તો પ્લીઝ આમ કોમેન્ટ મને જરૂરથી કરી આપજો. ત્યાં સુધી થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ. મળીએ વિદ્યાર્થી મિત્રો બીજા લેક્ચર સાથે. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.